વિદ્યાર્થી, તમને અહીં જોઈને ખૂબ આનંદ થયો. સાહેબ, મને તો આપની કરતા પણ વધારે ઉત્સાહ છે, કારણ કે આજે હું એક સમયોચિત અને માંગમાં રહેલી કોર્સ શીખવા આવી છું. હું તમારું ઉત્સાહ સારી રીતે સમજું છું, કેમ કે જેમ જેમ ડિજિટલ પરિવર્તન ઝડપ પકડે છે, તેમ તેમ કમ્પ્યુટરાઇઝ્ડ એકાઉન્ટિંગની ભૂમિકા વધતી જાય છે, અને આજનો આપણો કોર્સ પણ એ જ વિષય પર આધારિત છે, જે ઉદ્યોગોમાં ટેકનોલોજીકલ આધુનિકતાની સાથે આગળ વધી રહ્યો છે. સરસ વાત છે સાહેબ. તો આ ક્ષેત્રમાં નિષ્ણાતોની સારી માંગ જરૂર હશે. કૃપા કરીને એ વિશે વધુ જણાવશો. તમે બિલકુલ સાચા છો વિદ્યાર્થીઓ. આ પરિવર્તનનો નોંધપાત્ર અસર નાના અને મધ્યમ ઉદ્યોગો, એસએમઈસ, મોટા કોર્પોરેટ્સ અને સરકાર જેવા ક્ષેત્રોમાં થયો છે. કાર્યક્ષમતા, ચોકસાઈ અને નિયમોનુસાર કામગીરીની વધતી જતી જરૂરિયાતને કારણે વ્યવસાયો હવે એકાઉન્ટિંગ સોફ્ટવેર અપનાવી રહ્યા છે. જીએસટીના અમલ પછી ટેક્સ કમ્પ્લાયન્સ સુનિશ્ચિત કરવા માટે આપમેળે કાર્યરત સિસ્ટમ્સની માંગ પણ નોંધપાત્ર રીતે વધી છે. પણ મને કયા પ્રકારની નોકરીની તકો મળશે? ભારતમાં કમ્પ્યુટરાઇઝ્ડ એકાઉન્ટિંગના ઉદ્ભવે વિવિધ ક્ષેત્રોમાં નોકરીની વિશાળ તકોના દરવાજા ખોલી દીધા છે. મુખ્ય ભૂમિકાઓમાં આવે છે એકાઉન્ટિંગ સોફ્ટવેરમાં પારંગત અકાઉન્ટન્ટ્સ, નાણાકીય ડેટાનું વિશ્લેષણ કરનારા ફાઇનાન્શિયલ એનાલિસ્ટ્સ અને ચોકસાઈ સુનિશ્ચિત કરનારા ઓડિટર્સ. જીએસટી અને ટેક્સ ફાઇલિંગમાં નિષ્ણાત ટેક્સ કન્સલ્ટન્ટ્સ પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તમે પેરોલ સ્પેશિયાલિસ્ટ પણ બની શકો છો, જે આપમેળે ચાલતી પેરોલ સિસ્ટમ્સની જવાબદારી લે છે અને સમયસર અને ચોક્કસ પગાર ચૂકવણી સુનિશ્ચિત કરે છે. તેના અલાવા મોટા સંસ્થાઓમાં ઇન્ટિગ્રેટેડ એકાઉન્ટિંગ સિસ્ટમ્સ લાગુ પાડવા અને જાળવવા માટે ERP કન્સલ્ટન્ટ્સ અને સિસ્ટમ એનાલિસ્ટ્સ માટે પણ વધુ તકો ઊભી થઈ રહી છે. જેમ જેમ વ્યવસાયો ક્લાઉડ આધારિત હલ અપનાવે છે, તેમ તેમ ક્લાઉડ એકાઉન્ટિંગ અને AI આધારિત નાણાકીય ટેકનોલોજી વિષયક નિષ્ણાતોની માંગ પણ વધી રહી છે, જે ડેટા એનાલિટિક્સ અને આપમેળે ચાલતી નાણાકીય પ્રક્રિયાઓમાં ઉત્તમ ભવિષ્યની તકો આપે છે. આવી તકો નાના વ્યવસાયોથી લઈ મોટા ઉદ્યોગો અને સરકારી ક્ષેત્રોમાં પણ ઉપલબ્ધ છે, અને કમ્પ્યુટરાઇઝ્ડ એકાઉન્ટિંગના સતત વિકસતા ક્ષેત્રમાં નોંધપાત્ર કારકિર્દી વૃદ્ધિ આપે છે. હકીકતમાં તો નોકરીઓનો વર્ષાંતર વૃદ્ધિ દર 10 થી 20% વચ્ચે રહે છે, જે ચોક્કસ જ ઉમંગજનક છે, નથી શું વિદ્યાર્થી? મને આ માહિતી આપવા બદલ ખૂબ ખૂબ આભાર. હવે કૃપા કરીને આ કોર્સ વિશે વધુ કહેશો. આ કોર્સમાં આપણે બુકકીપિંગ અને એકાઉન્ટન્સીથી શરૂઆત કરીશું, ત્યારબાદ કમ્પ્યુટરોના મૂળભૂત જ્ઞાન સાથે માઇક્રોસોફ્ટ ઓફિસ સ્યુટ અને તેની તમામ સોફ્ટવેરનો પરિચય મળશે. પછી આપણે સૌથી લોકપ્રિય એકાઉન્ટિંગ સોફ્ટવેર ટેલી શીખીશું. સોફ્ટવેર શીખ્યા પછી આપણે એકાઉન્ટિંગના મૂળ તત્વો, એકાઉન્ટિંગના નિયમો, સહાયક પુસ્તકો, ટ્રાયલ બેલેન્સ, એકાઉન્ટ મેન્ટેનન્સના પ્રકારો અને પ્રેક્ટિકલ એકાઉન્ટિંગ વિશે વધુ શીખીશું. આ બધું તો બહુ વિસ્તૃત છે સાહેબ. શું બસ એટલું જ છે? ના વિદ્યાર્થી, આ તો હજી આ કોર્સનો અડધો પણ ભાગ નથી. ત્યારબાદ આપણે ઇન્ટરનેટ આધારિત અભ્યાસ તરફ વધીશું, જેમ કે ઈ-કોમર્સ, નોકરી શોધવાના પોર્ટલ્સ, ઓનલાઈન ટિકિટ બુકિંગ અને પેમેન્ટ, સરકારની સાઇટ્સ અને સેવાઓનો ઉપયોગ, અને પાન કાર્ડ માટે ઓનલાઈન અરજી. આ બધી મૂળભૂત બાબતો પૂરી થયા પછી આપણે ટેલી ખૂબ વિગતે શીખીશું. પછી આવકવેરા રિટર્ન્સ, TDS, આપમેળે વ્યાજ ગણતરી, MIS બનાવટ અને BUSY સોફ્ટવેર ઇન્સ્ટોલેશન શીખીશું. ત્યારબાદ વેચાણ અને ઇન્વેન્ટરી મેનેજમેન્ટ સાથે વેચાણ પ્રક્રિયા, માર્જ ઇન્વેન્ટરી સોફ્ટવેર, બારકોડ, ઈમેલ અને SMS સેટઅપ, એડવાન્સ ઇન્વેન્ટરી સિસ્ટમ શીખીશું અને કોર્સની સમાપ્તિ GST ટેક્સેશનના સંપૂર્ણ અભ્યાસ સાથે કર. સાહેબ, આ બધું તો ઘણું છે. હું બધું કેમ યાદ રાખીશ અને કેવી રીતે ઉપયોગમાં લાવીશ? તમારે બધું યાદ રાખવાની જરૂર નથી, કારણ કે તમે દરેક અધ્યાયને ઈચ્છા મુજબ ફરીથી જોઈ શકો છો અને વારંવાર શીખી શકો છો. આજ તો આ કોર્સની વિશેષતા છે. સમજાય? આજ તો RSCTI ના કોર્સની ખાસિયત છે. હવે તો હું આ કમ્પ્યુટરાઇઝ્ડ એકાઉન્ટિંગ કોર્સમાંથી શીખવા આતુર છું અને જરૂર કે કોર્સ પૂરો થયા પછી હું આત્મનિર્ભર બની શકીશ. હું ખૂબ ઉત્સુક છું કે તમે દુનિયામાં કેટલું સારું કામ કરો છો. તો શું આપણે હવે કોર્સ શરૂ કરીએ? હા સાહેબ, હું શરૂ કરવા માટે તૈયાર છું.
ચાલો તો પછી કમ્પ્યુટરાઇઝ્ડ એકાઉન્ટિંગની વિશાળ દુનિયામાં પથારી જઈએ, જ્યાં દરેક નવી શીખવણી તમને અદ્ભુત માર્ગે લઈ જશે. Ready, set, learn.